નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ભારતીય સંસદ દ્વારા પારિત કરવામાં આવેલા એક બિલ વિશે, અને તે બિલ એટલે એસપીજી એમેન્ડમેન્ટ બિલ 2019, એસપીજી સુધારા વિધેયક 2019। તો એસપીજી શું છે, આ બિલની અંદર કેવી જોગવાઈઓ છે, આ દરેક બાબતની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરીશું। તો સૌપ્રથમ જોઈએ એસપીજી। તો કે એસપીજી એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ કે જેની સ્થાપના ભારતના વડાપ્રધાન અને તેના પરિવારની સુરક્ષા માટે કરવામાં આવી હતી। તો આપણે જોઈએ ક્યારથી આની સ્થાપના થઈ કે ક્યારથી તેનું ગઠન થયું। તો વર્ષ 1981નો સમયગાળો કે એ પહેલાં ભારતના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસ અંતર્ગતના એક સિક્યુરિટી સેલની રહેતી હતી કે જે ભારતના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારીઓ સંભાળતા હતા। આગળ જતાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સનું પણ ગઠન કરવામાં આવ્યું 1981ની અંદર ભારતના વડાપ્રધાનની જવાબદારીઓ ત્યારબાદ તેણે સંભાળી। પરંતુ વર્ષ 1984ની અંદર ભારતના તત્કાલીન વડાપ્રધાન અને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેના જ બોડીગાર્ડ દ્વારા હત્યા કરી નાખવામાં આવે છે। એટલે ફરી પાછી એક ચિંતાનો વિષય ઊભો થયો કે ભાઈ ભારતના વડાપ્રધાનની સુરક્ષા માટે હવે નવું વિશેષ શું કરી શકાય। તો એના માટે ભારતના ગૃહ મંત્રાલયે એક સમિતિનું ગઠન કર્યું। આવનારી પરીક્ષાની અંદર કદાચ આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ એસપીજીના ગઠન માટે થઈને ભારતના ગૃહ મંત્રાલય દ્વારા કઈ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું। તો આ સમિતિનું નામ છે બિરબલનાથ સમિતિ। આ સમિતિની ભલામણના આધારે વર્ષ 1985ની સાલમાં જે યુનિટનું ગઠન કરવામાં આવ્યું તેને આપણે કહીએ છીએ એસપીજી એટલે કે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ। અને એનો મોટો પણ ખૂબ સરસ છે કે બ્રેવરી, ડેડિકેશન એન્ડ સિક્યુરિટી। તો તે પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે। 85ની સાલમાં એની સ્થાપના થાય છે, પરંતુ તેને અધિનિયમિત એટલે કે ભારતીય સંસદ દ્વારા પારિત ક્યારે કરવામાં આવે છે તો કે વર્ષ 1988ની અંદર એટલે કે એસપીજી બિલ 1988। પરંતુ વર્ષ 1991ની સાલમાં ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પણ એલટીટીઈ દ્વારા હત્યા કરી નાખવામાં આવે છે। તો ફરી પાછો ચિંતાનો વિષય કે ભાઈ ભારતના જે પૂર્વ વડાપ્રધાન છે તેની સુરક્ષા માટે આપણે શું કરી શકીએ। તો વર્ષ 1981ની સાલમાં આ એસપીજી વિધેયકની અંદર પહેલી વખત એમેન્ડમેન્ટ એટલે કે સુધારો કરવામાં આવે છે, અને એમાં કહેવામાં આવ્યું કે ભાઈ ભારતના પૂર્વ વડાપ્રધાનને પણ એસપીજીની સુરક્ષા મળશે એના પદ છોડ્યાના 10 વર્ષ સુધી। ત્યારબાદ વર્ષ 2003 અટલ બિહારી વાજપેયીની ગવર્મેન્ટ, તેમણે પણ આ બિલની અંદર એમેન્ડમેન્ટ કર્યો, સુધારો કર્યો। તો અટલ બિહારી વાજપેયીની સરકારે એસપીજી સુરક્ષા જે પૂર્વ વડાપ્રધાનને 10 વર્ષ સુધી મળતી હતી એમાં ઘટાડો કરીને એમણે કરી દીધો 1 વર્ષ સુધી। અને હવે વર્તમાનની મોદી સરકાર ફરી પાછો આ બિલની અંદર એમણે સુધારો કર્યો। તો હવે આપણે જોઈએ કે 2019ના એમેન્ડમેન્ટની અંદર કેવી જોગવાઈઓ કરવામાં આવી છે। તો પહેલી જોગવાઈ એની અંદર કે એસપીજીની સુરક્ષા માત્ર ને માત્ર ભારતના વડાપ્રધાનને અને તેની સાથે રહેતા તેના પરિવારને મળશે, એની સિવાય અન્ય કોઈને મળશે નહીં। આ પહેલી જોગવાઈ। અને આના કારણે ગાંધી પરિવારને એટલે કે રાહુલ ગાંધીને, સોનિયા ગાંધીને અને પ્રિયંકા ગાંધી વાડ્રાને જે એસપીજીની સુરક્ષા મળતી હતી તે ઓટોમેટિક હવે દૂર થઈ ગઈ છે। તો પહેલી જોગવાઈ આ હતી। ત્યારબાદ બીજી જોગવાઈ કે જે પૂર્વ વડાપ્રધાનને 1 વર્ષ સુધીની સુરક્ષા મળે છે એસપીજીની, એમાં વધારો કરી નાખવામાં આવે છે 5 વર્ષ। એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જ્યારે પૂર્વ વડાપ્રધાન બની જશે ત્યારે 5 વર્ષ સુધી તે એસપીજીની સુરક્ષાના ઘેરામાં રહેશે। તો આવા સુધારા વર્તમાનની મોદી સરકાર દ્વારા એટલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે બિલ લાવવામાં આવ્યું એની અંદર કરવામાં આવેલા છે। તો આ બિલ ભારતીય સંસદ દ્વારા પારિત પણ થઈ ચૂક્યું છે। તો ગાંધી પરિવારની હવે સુરક્ષા જતી રહી છે એસપીજી સુરક્ષા। તો હવે એમને કઈ સુરક્ષા મળશે તો હવે એમને મળશે Z+ કેટેગરીની સુરક્ષા। તો Z+ કેટેગરી પણ ભારતની અંદર બીજા ક્રમનું સૌથી ઉચ્ચ દરજ્જાનું સુરક્ષા ઘેરો કહી શકાય કે જેની અંદર 55 જેટલા સુરક્ષા કર્મીઓ હોય છે કે જેમાં NSGના કમાન્ડો પણ સામેલ હોય છે। NSG એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડ। તો Z+, ત્યાર પછી એનાથી નીચા દરજ્જાની Z, એનાથી નીચા દરજ્જાની Y અને એનાથી નીચા દરજ્જાની X કેટેગરીની સુરક્ષાઓ રહેતી હોય છે। તો આ બધી સુરક્ષાઓ ભારતના વીઆઈપી અને વીઆઈપીઝ માટે કાર્યરત રહેતી હોય છે। પરંતુ હવે એસપીજીની સુરક્ષા માત્ર ને માત્ર ભારતના વડાપ્રધાન અને તેની સાથે રહેતા તેના પરિવારને જ મળશે। તો દોસ્તો આ બાબત હતી એસપીજી એમેન્ડમેન્ટ બિલ 2019 વિશેની તથા એસપીજીના
સ્થાપના વિશેની. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.